તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો આશા કરું છું બધા મજામાં છે. સૌથી પહેલાં તો વાગ્યા છે 6:15 અને આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે તો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે સૌથી પહેલાં તો સાગરભાઈ શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે તો જોઈ શકો છો સાગરભાઈ શાંતિથી ઊભા છે અને હવે એમની તબિયત બહુ સારી છે. જય માતાજી, જય માતાજી બોલો. તો મિત્રો હવે સાગરભાઈ જય માતાજી કહી કે ટાટા. અને આ બાજુમાં ચા રેડી થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ઊભા છે. તો હવે ચા પી અને પછી જઈશું ફેક્ટરી. અને ગજલ ગઈ છે મારી મમ્મીના ઘરે રાતની, ત્યાં રહેવા ગઈ છે સૂવા માટે. તો મોડા આવશે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો, આપણે મળીએ છીએ. તો મિત્રો ચા રેડી થઈ ગયો છે અને હવે આપણે ચા પીવા બેસશું. તમે તો ચાના અંદર હું લાવ્યો છું નાસ્તો, રાત્રે બજાર ગયો હતો એટલા માટે. તમે જોઈ શકો તો સરસ મજાની સેવ લાવ્યો છું નાસ્તાના અંદર. બોલ બટી, જો મિત્રો સરસ મજાની સેવ લાવ્યો છું લાઈવ. તમે જોઈ શકો છો સરસ મજાની સેવ છે. આ બાજુ ચા છે. હવે ચા અને સેવનો નાસ્તો કરશું અમે. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. એક નંબર છે હો. શું કરો આગળ ઠેલી? તો મિત્રો સાગરભાઈ એમ કહે કે આગળ ઠેલી મના લો. ચાના અંદર નાખું, વાટકીમાં કાઢી આલું. તો મિત્રો હવે હું ચા પીવા બેસું છું. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયા. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છે અને જમી પણ લીધું અને જમીને હવે ઊભા થયા છીએ અને બ્લોગ ચાલુ કરી દીધો. તો મિત્રો ફાઇનલી આજે જમવામાં કોઈ મજા આવી નહીં, બનાવી તો બોગસ. એટલે આપણને તો ભાવતું નહોતું, ગરમીનું બધું કેવું થઈ જાય એટલે આપણે ભાવતું નહીં. એટલે આપણે તમે સમજો આ વેફર ખાધી છે અને આ બાજુમાં શું કહેવાય આ મેગી બનાવીએ જો. અને મેગી તો આપણને હવે ઓછી ભાવે. ગરમ હોય તો ખાઈએ તો સારી લાગે, પછી તો ઠંડી થઈ આપણે મજા આવતી નહીં. અને આ બાજુ સાગરભાઈ મેં બે ઉઠ્યા અને મારી જોડે મને કે તેડી લો તો તેડી લીધા બરાબર. તો બીજો હવે આપણે થોડો આરામ કરશું. તો આરામ કરીને પછી મળીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે હવે ઊંઘીને જાગ્યા છીએ. બહુ મોડું થઈ ગયા હતા, ઊંઘ બહુ આવી ત્યાં મોડું થઈ ગયું. 5 વાગે ઉઠ્યા. તમે જોયું તો સાંજ પડી ગઈ. તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ છે કમ્પ્લેટ. આ બાજુ મારી મમ્મી બેઠી છે શાંતિથી. આ બાજુ સાગરભાઈ રિસાઈ ગયા છે. સાગો શું ખાવ તું બેટી? સાગો સાગો ખાવ? ચીક્કી ખાય? એ સાગો શું ખાય? ચીક્કી ખાય? જો મિત્રો સાગર ખુરશી પર ચડા ઓટોમેટિક. પકડ ભાઈ. શું જુઓ બેટા? શું જુઓ? કૂકુ જુઓ? કૂકુ સાવ કૂકુ જુઓ? એવું? આ દુકાનથી શું લાવ્યા આપણે? અને આ બાજુ ગજલ છે ને આઈસ્ક્રીમ ખાઈ રહી છે. કજુ શું કરો બેટા? હા બીજું શું વાતમાં? શું કહેવાય એને? શું કહેવાય? ચીકુ ના કહેવાય, ચીક્કી કહેવાય. કે ચીક્કી ચીક્કી તો મિત્રો આપણે તરસ લાગી એટલે હવે પાણી પીશું. ખાવા શું બનાવ? ડુંગળીનું શાક.
બીજું રોટલી એમ શું બનાવ તું કોણ કીધી તા કે રસ બસ શ્રીખંડ મીઠા હજુ બધા કે તાપમાં ઠંડુ ઠંડુ ખાવું પડે લેતાય કે શ્રીખંડ તો મિત્રો પાણી વાળી આપણે પી લીધું છે. આ બાજુ સાગરભાઈ ખુરશી ઉપર ઊભા તમે જોઈ શકો છો. અને સામે તાપનું કૂતરું ઊંઘી તમે જુઓ. તાપનું ફરી ફરી અને કંટાળીને હવે ઠંડક તેલે ઊંઘી ગયા. અને આપણે બી આ બાર જગબગ ઉતારીને આવ્યા. ઉઠી સીધા જગ ઉતારવા ગયો, ભૂલી ગયો તો ઊંઘ્યો જગ ઉતારવાનું ભૂલી ગયો. જગ ઉતારીને આવ્યા, પાણી પીધું, ડાયરેક્ટ બ્લોક ચાલુ કરી દીધો. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.